ચકાસણી કરે છે। આમ ખેતીવાડીના ઉત્પાદનનો આંક નક્કી કરવા પણ સૂચકાંક ખૂબ જ ઉપયોગી છે। ત્યાર પછી જોઈએ સ્થાનિક ભાવોનો સૂચકાંક। તો કે સ્થાનિક ભાવનો સૂચકાંકમાં ચેમ્બર ઓફ કોમર્સ, મજૂર મહાજન, મિલ માલિક મંડળ જેવી સંસ્થાઓ સ્થાનિક ભાવોનો સૂચકાંક મેળવે છે અને તેના આધારે આર્થિક પરિસ્થિતિનું અનુમાન કરવામાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે। ત્યાર પછી કાચા માલના સૂચકાંક। તો કે કાચા માલના સૂચકાંકની માહિતી વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓ વગેરે ઉત્પાદન તેમજ વેચાણ નીતિમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે। મિત્રો, આ હતા સૂચકાંકની જુદી જુદી ઉપયોગિતા કે જથ્થાબંધ ભાવનો સૂચકાંક નક્કી કરવાનો, ખેતીવાડીનો આંક નક્કી કરવાનો, સ્થાનિક ભાવ નક્કી કરવાનો, કાચા માલ ક્ષેત્રે નક્કી કરવાનો, સરકારની નીતિ નક્કી કરવાનો। આ બધી જગ્યાએ સૂચકાંક ખૂબ જ ઉપયોગી છે। ટૂંકમાં કહીએ તો ડગલે અને પગલે સૂચકાંક આપણને ઉપયોગી થાય છે। ત્યાર પછી આગળ લેશું તો કે સૂચકાંકનો અભ્યાસ કરવા માટે જુદી જુદી ઘણી રીતો છે। તો કે સૂચકાંકની રીતો માટે આપણે આગળ જઈએ એક સ્ટેપ, પછી રિવર્સ આવશું પાછા। તો કે સૂચકાંક માટેની પદ્ધતિઓ। તો કે ભાઈ સૂચકાંક માટે ઘણી પદ્ધતિઓ છે। સમૂહ પદ્ધતિ અને સરેરાશ પદ્ધતિ આ સૂચકાંકની મુખ્ય બે પદ્ધતિઓ છે। જ્યારે સમૂહ પદ્ધતિમાંથી તમે નીચે જઈએ તો બે પદ્ધતિના પેટા બે પાર્ટ પડશે કે સાદી સમૂહ પદ્ધતિ અને ભારિત સમૂહ પદ્ધતિ। જ્યારે સરેરાશ પદ્ધતિમાં પણ નીચે જઈએ તો સરેરાશ પદ્ધતિના પાછા પેટા બે પાર્ટ પડશે કે સાદી સરેરાશ પદ્ધતિ અને ભારિત સરેરાશ પદ્ધતિ। હવે સાદી સમૂહ પદ્ધતિ છે એનો કોઈ પેટા ભાગ નથી, પણ ભારિત સમૂહ પદ્ધતિ છે આપણે હમણાં જ કીધું કે સૂચકાંક એ ભારિત સરેરાશનું માપ છે। તો એ ભારિત સમૂહ પદ્ધતિમાં જુદા જુદા 7 આંકડાશાસ્ત્રીઓના સૂચકાંક શોધી શકાય છે। એમાં લાસ્પેયરની રીત, પાસેની રીત, ફિશરની રીત, ડોર્બિશ બાઉલીની રીત, માર્શલ એજવર્થની રીત, કેલીની રીત અને વોલ્સની રીત। હવે એમાંની જે છેલ્લી બે રીતો છે એ અમુક યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમમાં છે, જ્યારે અમુક યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમમાં નથી। તો મુખ્યત્વે આપણે 5 રીત છે, લાસ્પિયર, પાસે, ફિશર, ડોર્બિશ બાઉલી અને માર્શલ એજવર્થ। ત્યાર પછી સામે સરેરાશ પદ્ધતિના આપણે જોયું એ મુજબ બે પાર્ટ હતા, સાદી સરેરાશ પદ્ધતિ અને ભારિત સરેરાશ પદ્ધતિ। હવે સાદી સરેરાશ પદ્ધતિના પેટા પાછા 3 પ્રકાર છે, સમાંતર મધ્યકની રીત, ગુણોત્તર મધ્યકની રીત અને ભારિત ગુણોત્તર મધ્યકની રીત। અને ભારિત સરેરાશ પદ્ધતિના બે પાર્ટ છે, કુલ ખર્ચની રીત અને બીજું કૌટુંબિક બજેટ પદ્ધતિ અથવા તો જીવન નિર્વાહનો સૂચકાંક, બે સમાનાર્થી છે। તો ભારિત સરેરાશ પદ્ધતિમાં જે કુલ ખર્ચની રીત છે એ સમૂહ પદ્ધતિના લાસ્પિયરની રીત અને કુલ ખર્ચની રીત આ બંને એક જ છે। એટલે વિદ્યાર્થી મિત્રોને એ ખ્યાલ રહે કે ભાઈ બંને સેમ છે। એટલે ક્યારેક તમને એવું પણ પૂછી શકે કે નીચેની માહિતી ઉપરથી કુલ લાસ્પિયરની રીતે અને કૌટુંબિક બજેટની રીતે દાખલો ગણો। તો ત્યારે એવું નહીં સમજવાનું કે સરેરાશ પદ્ધતિમાં સમૂહ પદ્ધતિ કઈ રીતે આવી, કારણ કે બેનું સૂત્ર સેમ છે। હવે આ જે આપણે વિચાર કર્યો તે 5 સૂત્રોમાંથી કયું સૂત્ર આદર્શ છે આ નક્કી કરવા માટે આ સૂચકાંકના પરીક્ષણો ઉપયોગી થાય છે। અને એટલા માટે કીધું કે સૂચકાંકની ગણતરી માટે જુદા જુદા સૂત્રો ઉપયોગમાં લેવામાં આવે છે। આ સૂત્રમાં કયું સૂત્ર વધારે સારું છે તે નક્કી કરવા માટે નીચેના પરીક્ષણો વપરાય છે। જે સૂત્ર આ પરીક્ષણોને સંતોષે તેને સારું સૂત્ર ગણવામાં આવે છે। આ પરીક્ષણોમાં સૂચકાંકના સૂત્રને 100 વડે ગુણવામાં આવતું નથી। મિત્રો, આપણે અગાઉ સમજ્યા કે સૂચકાંક ટકાવારી માપ છે અને ટકા 100 નીકળે છે, એટલે સૂચકાંકના દરેક સૂત્રમાં લાસ્પિયર હોય, પાસે હોય, ફિશર હોય, ડોર્બિશ બાઉલી હોય કે માર્શલ એજવર્થ હોય, દરેકના સૂત્રને 100 વડે ગુણવામાં આવે છે। પણ જ્યારે આપણે પરીક્ષણનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે ગુણાકાર તરીકે 100 લેવામાં આવતા નથી। તો 5 સૂત્રમાંથી કયું સૂત્ર આદર્શ છે એ નક્કી કરવા માટે આ પરીક્ષણનો ઉપયોગ થાય છે। અને પરીક્ષણમાં 2 પરીક્ષણ છે, એક સમય વિપર્યાસ પરીક્ષણ અને બીજું પદ વિપર્યાસ પરીક્ષણ। હવે જે સૂત્ર આ બંને પરીક્ષણોને સંતોષે એ સૂત્રને આદર્શ સૂત્ર કહેવામાં આવે છે। મિત્રો, આપણે આગળ સમજીશું કે 5 સૂત્રમાંથી એક જ એવું સૂત્ર છે કે જે બંને પરીક્ષણોને સંતોષે છે અથવા તો બંને પરીક્ષણોનું સમાધાન કરે છે। તો એ એક જ સૂત્રને આપણે આદર્શ સૂત્ર માનીશું। ક્યારેક તમને પરીક્ષાઓમાં એવું પણ કહે કે નીચેની માહિતી ઉપરથી આદર્શ સૂચકાંક શોધો। તમને કોઈ નામ ન આપે, લાસ્પિયર શોધો, પાસે શોધો, ફિશર શોધો, ડોર્બિશ બાઉલી શોધો કે માર્શલ એજવર્થ શોધો, એવો સૂચકાંકનું વ્યક્તિગત નામ નહીં આપે, પણ એમ કહેશે કે નીચેની માહિતી ઉપરથી આદર્શ સૂચકાંક
સૂચકાંક શોધો. જ્યારે આદર્શ સૂચકાંક શોધવાનો થાય ત્યારે આપણે હંમેશા ફિશરના રીતે દાખલો ગણવાનો થશે. શું કામ? તો કે ફિશરનું સૂત્ર એક જ એવું છે કે જે બંને પરીક્ષણોનું સમાધાન કરે છે. જ્યારે લાસ્પિયર છે, પાંસે છે, ડોર્બિસ બાઉલી છે, માર્શલ એજવર્થ છે, આ બંને પરીક્ષણનું સમાધાન કરતા નથી. આપણે આગળ જોઈએ કઈ રીતે એમાં શું કરવાનું છે. તો કે એમાંનું પહેલું છે સમય વિપર્યાસ પરીક્ષણ. તો કે સમય વિપર્યાસ પરીક્ષણમાં આપણે અગાઉ બેઝિક માહિતીમાં આવ્યું નથી પણ સહેજ એવું લઈ લઈએ કે સૂચકાંક માટે જરૂરી 5 શબ્દો છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ આધાર વર્ષ હોય તો આધાર વર્ષને સૂચકાંકમાં 0 તરીકે લેવામાં આવે છે અને ચાલુ વર્ષ હોય તો ચાલુ વર્ષને સમય બતાવવા માટે ચાલુ વર્ષને 1 વડે દર્શાવવામાં આવે છે અને હંમેશા કોઈપણનો આધાર 0 જ હોય છે. તમે 1 થી 10 સુધીની સંખ્યા લ્યો તો દરેકના આધારમાં 0 સમાયેલો છે અને એટલા જ માટે આધાર વર્ષ તરીકે 0 લેવામાં આવે છે. પછી 0થી આપણે આગળ વધીએ એટલે આગળ ચાલીએ એટલે ચાલુ વર્ષ, તો ચાલુ વર્ષ માટે 1. તો આધાર વર્ષ એટલે 0 લેવામાં આવે છે, ચાલુ વર્ષ એટલે 1 લેવામાં આવે છે. હવે સૂચકાંક માટે મહત્ત્વની 2 બાબત એ છે, એક એમાં મોટાભાગે કિંમત આવે, કિંમત કે ભાવ કે એની આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પ્રાઇસ. તો કોઈ પણ જગ્યાએ ભાવ હોય તો ભાવ ઇઝ ઇક્વલ ટુ પી અને જથ્થો અથવા તો વપરાશ એને આપણે ઇંગ્લિશમાં ક્વોન્ટિટી કહીએ છીએ અને ક્વોન્ટિટી એટલે ક્યુ. તો સામાન્ય અર્થમાં સમજીએ તો આધાર વર્ષ એટલે 0, ચાલુ વર્ષ એટલે 1, આ જથ્થો એટલે ક્યુ અને ભાવ એટલે પી. તો આ જે 4 શબ્દો છે એ સૂચકાંકનો બેઝ છે. હવે સમય વિપર્યાસ પરીક્ષણ શું કહેવા માંગે છે? તો કે આ પરીક્ષણમાં આધાર વર્ષ અને ચાલુ વર્ષની અદલાબદલી કરવામાં આવે છે. આધાર વર્ષને આપણે હમણાં સમજાય એમ 0 અને ચાલુ વર્ષ એટલે આપણે હમણાં સમજાય એમ 1. એનો મતલબ કે 0 અને 1ની અદલાબદલી કરવામાં આવે છે. આ પરીક્ષણ અનુસાર આધાર વર્ષ અને ચાલુ વર્ષની અદલાબદલી કર્યા પહેલાંનો સૂચકાંક અને કર્યા પછીના સૂચકાંક એકબીજાના વ્યસ્ત થવા જોઈએ. એનો મતલબ કે બેયનો ગુણાકાર કરીએ તો સામસામું ઉડી જાય અને છેલ્લે 1 વધે. અને એટલા જ માટે કીધું કે P01 એ અદલાબદલી કર્યા પહેલાંનો સૂચકાંક હોય અને P10 એ અદલાબદલી કર્યા પછીનો સૂચકાંક હોય તો આ પરીક્ષણ અનુસાર, સમય વિપર્યાસ પરીક્ષણ અનુસાર P01 ઇન્ટુ P ત્યાં મિસ્ટેક છે, P01 ઇન્ટુ P10 ઇઝ ઇક્વલ ટુ 1 થવું જોઈએ. બંનેનો ગુણાકાર કરી અને અદલાબદલી કર્યા પછી 1 થવું જોઈએ. એ જ રીતે આવશે પદ વિપર્યાસ પરીક્ષણ. તો કે આ પરીક્ષણમાં કિંમત અને જથ્થાની અદલાબદલી કરવામાં આવે છે. સમય વિપર્યાસ પરીક્ષણમાં સમયની અદલાબદલી કરવામાં આવતી હતી 0 અને 1ની. પદ વિપર્યાસ પરીક્ષણમાં પદ પી અને ક્યુની અદલાબદલી કરવામાં આવે. પી મતલબ પ્રાઇઝ અને ક્યુ મતલબ જથ્થો. કિંમત અને જથ્થાની અદલાબદલી કરવામાં આવે છે અને પરીક્ષણ અનુસાર કિંમત અને જથ્થાની અદલાબદલી કર્યા પહેલાંનો સૂચકાંક P01 અને અદલાબદલી કર્યા પછીનો સૂચકાંક Q. 01 કોમન રહેશે, Pની જગ્યાએ Q અને Qની જગ્યાએ P. જ્યારે આગળ શું હતું, P અને કોમન રહેતો તો 0 અને 1ની અદલાબદલી થતી હતી. અહીંયા 01 કોમન રહેશે, P અને Qની અદલાબદલી થશે. તો 0 અને 1ની અદલાબદલી કરીએ તો એ સમય વિપર્યાસ પરીક્ષણ, P અને Qની અદલાબદલી કરીએ તો એ પદ વિપર્યાસ પરીક્ષણ. અને જો આ બંનેનો ગુણાકાર કુલ ખર્ચ, આધાર વર્ષનો કુલ ખર્ચ, આ બંનેનો ગુણાકાર કર્યા પછી સૂચકાંક Q0 બંનેનો ગુણાકાર ચાલુ વર્ષનો કુલ ખર્ચ અને આધાર વર્ષના કુલ ખર્ચના ગુણોત્તર જેટલો થવો જોઈએ. એટલે જ કીધું છે કે P01 ગુણ્યા Q01 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q0 થવું જોઈએ. મિત્રો, આપણે હવે એમનું ઉદાહરણ દ્વારા સમજીએ કે બંને પરીક્ષણોમાં કઈ રીતે ફેરફાર કરવાનો થાય છે. તો સૌથી પહેલાં તો આપણે લાસ્પિયરનો સૂચકાંક લઈએ. તો કે લાસ્પિયરના સૂચકાંક માટેનું સૂત્ર છે IL. લાસ્પિયર માટે છે IL. IL માટેનું સૂત્ર આવશે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આ સૂત્ર છે લાસ્પિયરનું. પણ જ્યારે આપણે પરીક્ષણ લેતા હોઈએ ત્યારે આ 100 લેવામાં આવતા નથી. હવે આપણે એમાં ડીપમાં લખીએ કે નંબર 1 સમય વિપર્યાસ પરીક્ષણ. તો અહીં સમય વિપર્યાસ પરીક્ષણમાં આધાર સમય 0 અને
ચાલુ સમય 1ની અદલા બદલી કરવામાં આવે છે, એટલે કે P10 અદલા બદલી કર્યા પહેલાંનો સૂચક આંક હોય તો P01 અદલા અદલા બદલી કર્યા પછીનો સૂચક આંક થાય. તો P01 બરાબર જે સૂત્ર હતું આપણે અહીં સાઈડમાં લખીએ તો કે સિગ્મા, અહીં સાઈડમાં લખીએ સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0. તો હવે સિગ્મા એમના એમ રહેશે, P એમનું એમ રહેશે, 1ની જગ્યાએ 0 અને Q એમનું એમ 0ની જગ્યાએ 1. અહીંયા થશે સિગ્મા P1 Q1. તો જૂનું સૂત્ર એમનું અદલા બદલી કર્યા પહેલાંનું હતું સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0. એની જગ્યાએ અહીંયા હવે શું આવી ગયું? 1ની જગ્યાએ 0, 0ની જગ્યાએ 1. તો હવે સમય વિપર્યાસ પરીક્ષણના નિયમ મુજબ આગળ વધીએ તો P10 ગુણ્યા P01. તો અદલા બદલી કર્યા પહેલાંનો સૂચકાંક P1 Q0 છેદમાં P0 Q0 ગુણ્યા અદલા બદલી કર્યા પછીનો સૂચકાંક P0 Q1 છેદમાં P1 Q1. હવે સામસામે આપણે આમને ઉડાડવાના હોય તો જો ઉડીને કાંઈ ન વધે, બરાબર, એનો મતલબ કે આના બરાબર જો 1 આવી જાય, આના બરાબર જો 1 આવે તો આ લાસ્પેયરનું સૂત્ર છે એ આ પરીક્ષણનું સમય વિપર્યાસ પરીક્ષણનું સમાધાન કરે છે. પણ અહીંયા સાદુરૂપ આપી શકાતું નથી એટલે લખવાનું નોટ ઇઝ ઇક્વલ ટુ 1. એટલે લખી શકીએ આપણે કે લાસ્પેયરનો સૂચકાંક સમય વિપર્યાસ પરીક્ષણને સંતોષતો નથી. ત્યાર પછી આપણે નંબર 2 લઈએ, પદ વિપર્યાસ પરીક્ષણ. તો પદ વિપર્યાસ પરીક્ષણની અંદર પદ P અને Qની અદલા બદલી કરવામાં આવે છે. જો P01 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 Q0 છેદમાં P0 Q0 અદલા બદલી કર્યા પહેલાંનો સૂચકાંક હોય તો Pની જગ્યાએ હવે Q01 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, અહીં Pની જગ્યાએ Q1 અને Qની જગ્યાએ P0 એના છેદમાં સિગ્મા Q0 P0 થાય. હવે P01 ગુણ્યા Q01 અદલા બદલી કર્યા પહેલાંનો સૂચકાંક P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા Q1 P0 અને છેદમાં Q0 P0. આમાં પણ સામે સામે છેદ ઉડતા નથી એટલે આપણે લખવાનું કે P01 ગુણ્યા Q01 નોટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q0. એટલે કે લાસ્પેયરનું સૂત્ર છે એ સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ પરીક્ષણનું સમાધાન કરતું નથી. હવે એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો કે ફિશર. તો કે ભાઈ ફિશરનું સૂત્ર શું છે? તો કે IF ઇઝ ઇક્વલ ટુ P
0 1 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 સિગ્મા P1 Q0 છેદમાં 1111 છે. તો કે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1. હવે આ એમનું મૂળ સૂત્ર છે એટલે અદલા બદલી કરીએ તો કે IF બરાબર પદ વિપર્યાસ સમય વિપર્યાસમાં સમયનું ફેરફાર કરીએ તો P એમના એમ રહેશે આ 1 0. અહીંયા શું થઈ જશે સિગ્મા P1 Q0 છે એટલે PQ છેદમાં PQ. હવે 1ની જગ્યાએ 0, 0ની જગ્યાએ 1. એ જ રીતે સિગ્મા PQ છેદમાં સિગ્મા PQ. અહીંયા 1 છે એની જગ્યાએ 0, 1 છે એની જગ્યાએ 0 અને અહીંયા 0ની જગ્યાએ 1 અને 1ની જગ્યાએ 0. બરાબર. હવે આ અદલા બદલી કર્યા પહેલાંનો સૂચકાંક છે, આ અદલા બદલી કર્યા પછીનો સૂચકાંક છે. તો પહેલું લઈએ સમય વિપર્યાસ પરીક્ષણ. તો સમય વિપર્યાસ પરીક્ષણમાં બંનેનો ગુણાકાર કરીએ P01 ગુણ્યા P10 બરાબર વર્ગમૂળની અંદર તો કે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1. આ અદલા બદલી કર્યા પહેલાંનું. હવે અદલા બદલી કર્યા પછીનો લઈએ તો સિગ્મા P0 Q1 છેદમાં સિગ્મા P1 Q1 ગુણ્યા સિગ્મા P0 Q0 છેદમાં સિગ્મા P1 Q0. હવે અહીં P1 Q0 ઉડી ગયા, P1 Q1 ઉડી ગયા, P0 Q1 ઉડી ગયા, P0 Q0 ઉડી ગયા. તો અહીંયા શું આવ્યું P01 ગુણ્યા P10 ઇઝ ઇક્વલ ટુ √1 અને ઇઝ ઇક્વલ ટુ 1, 1નું વર્ગમૂળ 1. એનો મતલબ કે આપણે અગાઉ સમજ્યા તે મુજબ એ મુજબ સમય વિપર્યાસ પરીક્ષણની અંદર બંનેનો ગુણાકાર કરવાથી છેલ્લે 1 વધવો જોઈએ. તો એટલા માટે આપણે કહી શકીએ કે લાસ્ટ પિયરનું સૂત્રમાં જે આપણે ગણ્યા તો લાસ્ટ પિયરમાં ઇઝ ઇક્વલ ટુ 1 ન થતું એટલા માટે કે લાસ્ટ પિયરનું સૂત્ર સમય વિપર્યાસ